દ્વારિકાધીશ કી જય. બાલકૃષ્ણલાલ કી જય. સદગુરુદેવ કી જય. લોકો ચારે ધામની યાત્રા કરે છે, સારું છે. યાત્રા કર્યા પછી પણ સ્વભાવ સુધરતો નથી. યાત્રા કરે છતાં બગડેલું મન શુદ્ધ થતું નથી. યજ્ઞ કરવાથી, યાત્રા કરવાથી, દાન આપવાથી પુણ્ય વધે છે. બગડેલું મન શુદ્ધ થતું નથી. મન બગડ્યું છે સંસારનું ધ્યાન કરવાનું. બાલ્ય અવસ્થામાં બધાનું મન શુદ્ધ હોય છે. બાળક જગતને જુએ છે, શુદ્ધ ભાવથી જુએ છે. બાળકનું મન એટલું શુદ્ધ હોય છે, બાળકને જોનારનું મન કોઈ દિવસ બગડતું નથી. એ જ બાળક મોટો થાય છે, સંસારનું ચિંતન કરવા લાગે છે, મન બગડી જાય છે. મન બગડ્યા પછી માં પણ દૂરથી પ્રેમ કરે છે. હવે એનું મન બગડ્યું છે. બાલ્ય અવસ્થામાં બધાનું મન શુદ્ધ. મોટો થયા પછી એ સંસારનું ધ્યાન કરવા લાગ્યું અને તેથી મન બગડ્યું છે. જેટલા પાપ થાય છે એ બધા સંસારનું ધ્યાન કરવાથી થાય. પાપ છોડવાનો સરળ ઉપાય એક જ છે, સંસારનું ધ્યાન છોડો. સંસારમાં રહેવાથી મન બગડતું નથી. સંસારમાં રહેવાથી પાપ થતું નથી. સંતો સંસારમાં રહે છે. સંતો બહુ સાવધાન રહે છે, મારું મન સંસારનું ધ્યાન ન કરે. સંત સર્વકાળ પરમાત્માના ધ્યાનમાં જોવે. સર્વકાળ ભગવાનનું ધ્યાન કરવું એ બહુ કઠણ. કદાચ ભગવાનનું ધ્યાન ન થાય તો સાવધાન રહેજો. મારું મન કોઈ સ્ત્રીનું, પુરુષનું ધ્યાન તો કરતું નથી. જેના શરીરમાં મળમૂત્ર છે એ શરીરનું કોઈ દિવસ ધ્યાન કરવું. ભગવાનના શ્રીઅંગમાં મળ નથી, મૂત્ર નથી. ભગવાનના શ્રીઅંગમાં રુધિર નથી, હાડકું નથી. ભગવાનનું શ્રીઅંગ અતિ શુદ્ધ દિવ્ય છે. માનવ શરીરનું ધ્યાન ન કરો. માનવ શરીરનું ધ્યાન કરવાથી મન બહુ બગડે છે. માનવ માયામાં ફસાયેલો છે. જે માયામાં ફસાયો છે એને યાદ કરવાથી મનમાં માયા આવે છે. તમે કોઈ દિવસ દારૂને અડતા નથી.
દારૂ પીનારને યાદ કરશો તો મનમાં સૂક્ષ્મ રૂપે દારૂ આવી જશે. આ ભાઈ દારૂ પીએ છે, આવું બોલે સાંભળે, સૂક્ષ્મ રૂપે દારૂ મનમાં આવે છે. જે માયામાં ફસાયો છે, જે માયાના આધીન છે, એનું ધ્યાન કરશો, સ્મરણ કરશો, મનમાં માયા જ આવશે. ભગવાનને માયાનો સ્પર્શ થતો નથી. સૂર્ય પાસે અંધકાર જઈ શકે નહીં. ભગવાન માયા રહિત શુદ્ધ છે, પ્રકાશમય છે, સર્વથી શ્રેષ્ઠ છે. પરમાત્માના મંગલમય સ્વરૂપનું ધ્યાન કરો. ભગવાનનું ધ્યાન કરવાથી માનવમાં ભગવાનની શક્તિ આવે છે. પરમાત્માનું ધ્યાન કરવાથી ભગવાનના સદગુણો માનવમાં આવે છે. આજકાલ ઘણા લોકો શક્તિ વધારવા માટે ગોળીઓ ખાય. 2 રૂપિયાની 5 રૂપિયાની એવી ગોળી મળે છે જે ખાવાથી શક્તિ વધે છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, રોગનો નાશ કરવા માટે તમે દવા લો એ યોગ્ય છે. શક્તિ વધારવા માટે દવા લેવાની જરૂર નથી. સંયમથી શક્તિ વધે છે. દવા ખાવાથી જે શક્તિ વધે છે એ ટકતી નથી. એ રાજસી શક્તિ છે. એ કોઈ દિવસ મનને બગાડશે, શક્તિ બહાર નીકળશે.